ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 4 બેન્કિંગ અને નાણાકીય નીતિમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરોમાં આપણે છે એ બેંક શબ્દની ઉત્પત્તિ ક્યાં અને કેવી રીતે થઈ હતી, એ પ્રાચીન ભારતમાં છે એ બેન્કિંગ સેવાઓ મળતી કે કેમ એ અને બેંક શબ્દનો અર્થ જોઈ ગયા। હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છે એ બેંકના મુખ્ય પ્રકાર અથવા બેંકનું વર્ગીકરણ કરવાનું છે, જે તમને સંભવતઃ 1 માર્ક્સની અંદર પૂછાઈ પણ શકે। તો ચાલો જોઈએ। બેંકના મુખ્ય પ્રકારો અથવા બેંકનું વર્ગીકરણ। તો મોટા મોટા 2 પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો। એક છે વાણિજ્ય કે વ્યાપારી બેંક અને બીજી છે મધ્યસ્થ બેંક। વિદ્યાર્થી મિત્રો, એઝ યુ ઓલ નો કે એક જ છે એ બાપને ઘણા બધા પુત્રો હોઈ શકે, તો એ બાપ છે એ મધ્યસ્થ બેંક છે અને ઘણા બધા પુત્રો છે એ વાણિજ્ય કે વેપારી બેંકો તમે કહી શકો। હું આવું શા માટે કહું છું એ તમને જણાવી દઉં કે કોઈ પણ દેશની અંદર, જે તે દેશની અંદર પૈસા છાપવાનું, પછી વેપારી કે વાણિજ્ય બેંકોને છે એ પોતે પૈસાનો અર્થતંત્રમાં હેરફેર કરી શકે એ માટે પૈસા પ્રોવાઈડ કરવાનું, નાણાકીય નીતિઓ કે નિયમો ઘડવાનું કે બનાવવાનું, આ બધું જ કાર્ય છે વિદ્યાર્થી મિત્રો એ મધ્યસ્થ બેંક કરે છે। આપણા દેશમાં પણ એક મધ્યસ્થ બેંક આવેલી છે, જેનું નામ છે RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા। અને વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય બેંકો કે વેપારી બેંકો છે એ કોને કહેવી? કે સામાન્ય પ્રજા છે દેશની, એ જે બેંકો પાસેથી પોતે છે એ બેન્કિંગ સેવાઓનો લાભ લે છે એવી બેંકોને છે વાણિજ્ય કે વેપારી બેંકો તમે કહી શકો। જેમ કે આપણા દેશમાં સૌથી મોટી છે સરકારી બેંક તમે SBI ને ગણી શકો, સૌથી મોટી ખાનગી બેંક HDFC છે, આ ઉપરાંત યસ બેંક છે, IDBI બેંક છે, ICICI બેંક છે, પંજાબ નેશનલ બેંક છે। આ બધી જ વિદ્યાર્થી મિત્રો છે વાણિજ્ય કે વેપારી બેંક છે। અને તમે જોશો વિદ્યાર્થી મિત્રો, તો આપણું ખાતું છે એ આવી જ એકાદી બેંક કે એક કરતા વધુ બેંકોની અંદર હશે। તો આપણે છે વાણિજ્ય કે વેપારી બેંકોના થોડા જેવા નામ લખી દઈએ તો છે SBI કહી શકો, HDFC કહી શકો, IDBI, યસ બેંક વગેરે। તો દેશની સામાન્ય પ્રજા છે એ બેન્કિંગ સેવાઓના લાભ અર્થે કોની પાસે જાય છે? વાણિજ્ય કે વેપારી બેંક પાસે। તો એ પણ આપણે લખવું જોઈએ। દેશની સામાન્ય પ્રજા એ બેન્કિંગ સેવાઓ અર્થે વાણિજ્ય કે વ્યાપારી બેંકો પર નભે છે। અને મધ્યસ્થ બેંક છે એ આ બધી જ વેપારી બેંકોનું છે એ દેખરેખ રાખે છે, મોડરેટ કરે છે, એ પણ આપણે કહી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે જોઈશું વાણિજ્ય કે વેપારી બેંકો એટલે શું અને એના કાર્યો શું હોઈ શકે। વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય કે વેપારી બેંકને છે એ ઈસવીસન 1949 માં આપેલી બેન્કિંગ કંપની ધારા મુજબ વ્યાખ્યાયિત કરવાનો કંઈક આંશિક છે પ્રયાસ કરેલો છે। આવો જોઈએ। ઈસવીસન 1949 ના બેન્કિંગ કંપની દ્વારા ધારા એટલે વિદ્યાર્થી મિત્રો જોગવાઈ, એમાં એવું છે કંઈક આવું લખેલું છે। જોઈએ શું લખેલું છે, તો આપણે આને છે ટુકડાઓમાં વિભાજિત કરી અને સમજવાનો પ્રયત્ન કરીશું।
કે છે વ્યાપારી બેંકો એ એવી સંસ્થા છે કે જે બેન્કિંગ વ્યવહારો કરે છે. વિદ્યાર્થી મિત્રો, એટલે કમર્શિયલ બેંક જ એ છે પૈસાની લેતી દેતી કરે છે, પૈસાની હેરફેર કરે છે, પ્રજાની છે બચતોનો થાપણ સ્વરૂપે સ્વીકાર કરે છે અને યોગ્ય લાયકાત ધરાવતી કંપની કે વ્યક્તિને છે એ ધિરાણ સ્વરૂપે આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, બધી જ જે આપણે છે બેન્કિંગ સેવાઓ કહીએ છે એ છે એ કમર્શિયલ બેંક છે, વ્યાપારી બેંકો જ કરે છે. ચાલો તો આપણે ફરી પાછા એડમ સ્મિથને યાદ કરીએ કે કોઈ પણ છે એ ધંધાકીય એકમ કે સંસ્થા છે એ શા માટે છે એ બિઝનેસ કરે છે, તો કે છે એનો એમ, એનો લક્ષ્ય તો છે એ નફો જ હોય છે કાયમ, પણ એની આડમાં છે એ જે પણ દેશની અંદર છે એ નવા ધંધાઓ ખુલતા હોય છે ત્યાં છે એ સામાજિક વિકાસ પણ થતો હોય છે. અને આપણે છે પ્રીવિયસ વિડિયો લેક્ચર્સની અંદર છે એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું તમને ઉદાહરણ આપેલ. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો એવું જ છે. મેં તમને કીધું કે ભારતીય અર્થતંત્રની અંદર છે એ 70% પૈસાની લેવડ દેવડ છે બેંકો દ્વારા થાય છે અને કોઈ પણ દેશની અંદર છે એ બેંક તેની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ માનવામાં આવે છે. તો આવું શા માટે એ આખું છે એ આપણે આમાં સમજવાનો પ્રયત્ન કરવાનો છે. બેંક પણ છે એ વિદ્યાર્થી મિત્રો એક ધંધાકીય એકમ છે, એનો પણ એમ કે લક્ષ્ય તો છે પોતાનો પ્રોફિટ જ હશે, પણ એના આડમાં છે એ ઘણી બધી છે એ સામાજિક વિકાસની પ્રવૃત્તિઓ આપણા દેશની અંદર થતી હોય છે, એ પણ આપણે જોવાનું છે. તો જો અહીંયા એ જ લખવાનું છે કે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે બેંક છે એ પૈસા કોકના સાચવે છે શા માટે, અથવા છે બેંક છે એ ધિરાણ સ્વરૂપે કોઈને પૈસા ધીરે છે શા માટે. ને આ બેંકો દેશના આર્થિક રોકાણો થાય તે હેતુથી લોકોની બચતોને થાપણ સ્વરૂપે સ્વીકારે છે. વિદ્યાર્થી મિત્રો, આંશિક રીતે આ વાક્ય સાચું પણ છે, આંશિક રીતે ખોટું છે. કારણ કે બેંક છે એ પોતે શા માટે થાપણો સ્વીકારે છે, તો કે કેન્દ્રસ્થ સ્થાને તો છે એ પણ પોતે પોતાનો નફો જ જોવે છે, પણ શું કહે છે કે દેશમાં આર્થિક રોકાણો છે એનું પ્રમાણ વધે એટલે કોકની બચતો છે પોતે સ્વીકારે છે અને યોગ્ય લાયકાત ધરાવતી કંપની કે ઇન્ડિવિડ્યુઅલ્સ વ્યક્તિને છે એ પોતે એ ધીરે છે કે જેથી એ પણ પોતાનો છે બિઝનેસ રન કરી અને આર્થિક રીતે સદ્ધર બની શકે. પણ આપણે છે એ બેંક શબ્દના અર્થમાં જોઈએ જ ગયું કે છે બેંકમાં આપણે થાપણ જમા કરાવીએ છીએ, પણ આપણે જરૂર પડીએ ત્યારે કોઈને માની લો છે એ આપણે ચૂકવણું કરવાનું છે કે ક્યારેક આપણે છે વિલંબિત ચૂકવણું કરવાનું છે, ઇન્સ્ટોલમેન્ટ છે ભરવાના છે, ત્યારે આપણે આપણા છે કે જે આ સેવિંગ્સ બેંકની અંદર જમા કરાવી છે એને ઉપાડી પણ શકીએ છે. તો જો અહીંયા લખે છે અને જરૂરિયાત સમયે ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ, પે ઓર્ડર્સ કે વિડ્રોઅલ ફોર્મ વગેરે માધ્યમથી પૈસા ઉપાડી શકે. વિદ્યાર્થી મિત્રો, ચેક તો તમે છે તે આ શબ્દથી પરિચિત હશો, પણ કદાચ તમારામાંના અમુક વિદ્યાર્થીઓને છે એ ડીડી ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે શું અને પીઓ પે ઓર્ડર એટલે શું એ ખ્યાલ નહીં હોય. તો એના ઉપર છે આપણે થોડો પ્રકાશ પાડીએ અને પછી છે એ આપણે આગળ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ડિમાન્ડ ડ્રાફ્ટ અને પે ઓર્ડર જો હું તમને આમ કહું તો છે એ મની ટ્રાન્સફરિંગનો છે એ સેફેસ્ટ ઓપ્શન છે. એટલા માટે જ તમે જોશો કે અમુક શૈક્ષણિક સંસ્થાઓ છે એ ચેકનો સ્વીકાર નથી કરતી, રાધર દેન એના બદલે છે કે ડિમાન્ડ ડ્રાફ્ટ કે પીઓ નો આગ્રહ રાખે છે. કારણ કે કેમ, તો તમને છે પહેલું જ છે એ સમજૂતી માટે ઉદાહરણ આપો કે ઘણી વખત છે ચેક
બાઉન્સ થતા હોય છે, કારણ કે જે વ્યક્તિ કે સંસ્થા પાસેથી છે આપણે નાણાં લેવાના છે એના જ એકાઉન્ટમાં છે એ પૈસા હોતા નથી. જ્યારે ડીડી કે પીઓ ની અંદર આવો જોખમ નથી. વિદ્યાર્થી મિત્રો, તમારે છે એ જેટલા પણ છે અમાઉન્ટનો ડીડી કે પીઓ કઢાવવો હોય, પહેલા છે એ તમારે રૂપિયા ત્યાં ધરવા પડે છે બેંકમાં, અથવા તમારા છે બેંક એકાઉન્ટમાંથી છે એટલા ડિડક્ટ થઈ જાય છે. એટલે જો અહીંયા બાઉન્સ થવાનો કોઈ ઓપ્શન નથી. સાથે તમને ખ્યાલ છે કે ચેકની અંદર છે એ ભર્યા પછી પણ કેટલાક કોમ્પ્લિકેશન્સ ક્રિએટ થઈ શકે છે. જેમ કે છે એ તમારી સાઇન છે એ મેચ ન થતી હોય તો પણ છે તમારો ચેક રિજેક્ટ થાય છે. ઇનઅપ્રોપ્રિએટ યોગ્ય છે વસ્તુ તમે છે અંદર ભરવાની હોય એ છે ભરી ના હોય તો પણ છે વિદ્યાર્થી મિત્રો એ ઘણા બધા કોમ્પ્લિકેશન્સ ઊભા થાય છે. ડીડી અને પીઓમાં આવું થતું નથી. એટલે કેટલાક ઇન્સ્ટિટ્યુશન્સ અને છે એ સરકારી સંસ્થાઓ તમારી પાસે ડીડી અને પીઓનો આગ્રહ રાખે છે. અચ્છા, ચેક કરતા એક બીજો એ પણ ફાયદો છે. ચેકબુક ત્યારે જ તમે છે ઇસ્યુ કરાવી શકો જ્યારે બેંકમાં તમારું એકાઉન્ટ હોય, પણ ડીડી કે પીઓ માટે એવું નથી. તમારું જો બેંકમાં ક્યાંય પણ ખાતું ન હોય અને તમારે કોઈને ચૂકવણું કરવાનું હોય તો પણ છે એ જ છે એ શહેરમાં તમે પે ઓર્ડર અને એ શહેરથી અન્ય શહેરમાં તમે ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા છે ચૂકવણું કરી શકો છો. પરંતુ વિદ્યાર્થી મિત્રો, ડીડી અને પીઓ માં છે એક ડિસએડવાન્ટેજ પણ છે કે અહીંયા બેંક છે એ તમારી પાસે એક્સ્ટ્રા ચાર્જ પણ વસૂલે છે, કારણ કે બેંક છે એ પોતે પોતાની જવાબદારીએ છે હવે પૈસાની છે ટ્રાન્સફર કરે છે. તો જ્યારે સપોઝ એને એક્ઝામ્પલ આપું તમને કે મારે 1000 રૂપિયાનો છે એક ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવવો છે, તો એ 1000 રૂપિયા તો મારે છે એ બેંક વાળી વ્યક્તિને આપવાના જ, ઉપરાંત છે મારે બેન્કિંગ ફેસિલિટીઝને ભોગવી એના માટેનો મારે ચાર્જ પણ એને આપવો પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે કેટલાક ફાયદા છે તો કેટલાક ગેરફાયદા છે. જેને પૈસા મેળવવાના છે એને ડીડી કે પીઓ છે એનાથી છે ઘણા ફાયદા છે, કારણ કે છે વિદ્યાર્થી મિત્રો આમાં કોઈ પણ ઓબ્જેક્શન આવતો નથી. બેંક પોતાની જવાબદારી છે કે પૈસા એમને મોકલાવે છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો જુઓ તો જેને પૈસા છે એ મોકલવાના છે એની માટે છે અહીંયા એને બેંકની થોડીક છે એ એક્સ્ટ્રા ચાર્જ પણ ચૂકવવો પડે છે. આ ઉપરાંત ડીડી અને પીઓ માટે છે વિદ્યાર્થી મિત્રો એ થોડું તકલીફ વાળું એવું છે કે આની માટે પહેલા તમારે છે એક ફોર્મ પણ ભરવું પડે છે, અરજીપત્ર. તો તમે છે વિદ્યાર્થી મિત્રો બેંકમાં છે જ્યારે ડીડી અને પીઓ નો છે સેવાનો લાભ લેશો ત્યારે તમને છે આઈ થિંક સો આ મેં સમજાવ્યું એની કરતા પણ વધુ સારી રીતે સમજાઈ જશે. હા, 2012 ની છે એ આરબીઆઈ ની નવી નીતિ મુજબ ચેક હોય, ડીડી હોય કે પીઓ એની વેલિડિટી છે એ હવે 3 મહિના સુધીની જ છે. પહેલા વિદ્યાર્થી મિત્રો ચેકની છે એ વેલિડિટી 6 મહિના હતી, ડીડી ની વેલિડિટી પણ છે એ 6 મહિના હતી. પીઓ માં છે આવી કોઈ વેલિડિટીની જ છે જોગવાઈ કરી ન હતી, પણ હવે બધા માટે છે એ 3 મહિનાની જ વેલિડિટી છે. તમે કોઈને ચેક આપો, ડીડી આપો કે પીઓ આપો એ માત્ર ને માત્ર છે એ આપ્યાના 3 મહિના સુધી જ વેલિડ છે કે માન્ય ગણાય છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત નેટ બેન્કિંગ છે, મોબાઈલ બેન્કિંગ એ પણ તમારી પાસે અન્ય ઓપ્શન્સ છે. વિડ્રોવલ ફોર્મ વિદ્યાર્થી મિત્રો સરળતમ વસ્તુ, એ ફોર્મ ભરીને તમે છે એ સરળતાથી પોતાના એકાઉન્ટમાંથી પૈસા વિડ્રો કરી શકો છો, ઉઠાવી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો હવે છે બેંક શા માટે કામ કરે છે એનો એમ શું છે એ લખેલું છે કે છે બેંક એક ધંધાકીય સંસ્થા છે જે નફા અર્થે કાર્ય કરે છે. આ કોઈ સમાજ સેવા છે, સોશિયલ સર્વિસીસ માટે નથી બનેલી, પોતાના નફાને ધ્યાનમાં રહીને છે એ કાર્ય કરે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, કમર્શિયલ બેંક્સ કેવી રીતનું કાર્ય કરે છે એ જોવાનો થોડો પ્રયત્ન કરીએ. કે છે વ્યાપારી બેંકો પ્રજાની થાપણો સ્વીકારે છે અને તેને સાચવે છે. તો અહીંયા છે બેંક આવે એટલે વિદ્યાર્થી મિત્રો એક સિક્યુરિટી આવી ગઈ કે છે હવે તમારા પૈસા છે એ જમા કરાવેલા સુરક્ષિત છે. બેંકો છે આ બાબતની તમને બાંહેધરી આપે છે. ઉપરાંત પણ વિદ્યાર્થી મિત્રો બીજા બેનિફિટ્સ છે, આવો જોઈએ. તો શું કહે છે? વ્યાપારી બેંકો પ્રજાની થાપણોને સ્વીકારે છે અને તેને સાચવે છે અને
આ થાપણોને જુદી જુદી જગ્યાએ રોકે છે. તો બેઝિકલી અર્થાત બેંક એ પ્રજાની થાપણો દ્વારા આર્થિક પ્રવૃત્તિ કરે કે આપણી જે છે એ સેવિંગ્સ, આપણી જ બચતો ઉપર છે એ બેંક પોતે પ્રોફિટ મેળવે છે. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ બેંક છે એ પોતાના પ્રોફિટ મેળવવા માટે છે એ એવું નથી, પોતે પણ છે આરબીઆઈ પાસેથી છે એ નિમ્ન દરે છે કર્જ લે છે, પણ મોટા ભાગે છે તે પોતાના છે એ જે સેવિંગ્સ કરેલા છે અકાઉન્ટ્સ હોલ્ડર છે એના દ્વારા જ છે એ બીજા લોકોને ધિરાણ આપી અને છે એ પોતે એમાંથી નફો મેળવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો બીજે પણ પૈસા રોકે છે એની પણ આપણે વાત કરીએ. બેંક આ પૈસાને કોઈ પણ ક્ષેત્રમાં રોકી શકે છે. જો વિદ્યાર્થી મિત્રો બેંક ઉપર છે કોઈ પણ પ્રકારના રેસ્ટ્રિક્શન્સ નથી. એ છે એ ઔદ્યોગિક ક્ષેત્રમાં, સેવાકીય ક્ષેત્રમાં, વગેરેમાં પૈસા રોકી શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો બીજું શું કામ કરશે તો કે છે કમર્શિયલ બેંક્સ, વેપારી બેંકો છે આ જ પૈસા છે સરકારની અંદર પણ રોકે છે. સમજાવું કેવી રીતે? ઉપરાંત તે સરકારની જામીનો ખરીદે છે. આ સરકારી જામીન એટલે શું પહેલા જોઈએ. વોટ ઇઝ ગવર્નમેન્ટ સિક્યુરિટીઝ? તો વિદ્યાર્થી મિત્રો સરકારને પણ છે એ દેશ ચલાવવા છે નાણાંની જરૂર હોય છે. લાઈક એન એક્ઝામ્પલ, સરકારે પણ ઘણા બધા છે વિકાસના કાર્ય કરવાના હોય છે. તો કે ભાઈ સરકારને શું મોટા મોટા કાર્ય કરવાના હોય છે? દેશમાં છે કે સ્કૂલ્સ બનાવી, પછી ચેક ડેમ બનાવવા, રોડ્સ બનાવવા, હોસ્પિટલ બનાવવા, બ્રિજ બનાવવા વગેરે. વિદ્યાર્થી મિત્રો આ માટે સરકારને પણ છે એ પૈસાની જરૂર હોય છે. એટલે સરકાર પહેલા છે એ આરબીઆઈ પાસે જાય છે, આરબીઆઈ પાસે લોન લે છે. પણ જો આરબીઆઈ પાસે પણ છે એને દેવા પૈસા ન હોય તો આરબીઆઈ ની દેખરેખ હેઠળ છે એ વેરિયસ બોન્ડ, સરકારી બોન્ડ કહે છે આને, ગવર્નમેન્ટ બોન્ડ્સ, અથવા વિદ્યાર્થી મિત્રો છે એ ટ્રેઝરી પેપર દ્વારા છે એ આ કામ થતું હોય છે કે જેમાં આ કમર્શિયલ બેંક છે વિદ્યાર્થી મિત્રો એ સરકારને પૈસા આપે છે અને સરકાર છે એના ઉપર એને વ્યાજ આપે છે. વિદ્યાર્થી મિત્રો આ બોન્ડની મુદત છે એ 90 દિવસથી માંડીને 40 વર્ષો સુધી પણ હોઈ શકે. અહીંયા તમે પણ છે એ હવે નવા નિયમ પ્રમાણે છે પૈસા રોકી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે છે કે પોતાની સેવિંગ્સ પડી છે તો એને ફિક્સ ડિપોઝિટની અંદર એ તમારે છે જમા કરાવવાની બદલે એ સરકારી બોન્ડ્સ ભરવાનો છે એ આગ્રહ રાખવો જોઈએ. આનાથી શું થાય છે તો તમને ફિક્સ ડિપોઝિટ કરતા પણ છે વધુ વ્યાજ મળે છે. વિદ્યાર્થી મિત્રો સરકારને છે વિકાસના કાર્યો કરવા માટે જ્યારે તમે છે એ પૈસા આપો છો ત્યારે સરકાર તમને છે વ્યાજ સહિત છે એ પૈસા પાછા આપવાની છે એ બાંહેધરી આપે છે. તો અત્યારે વિદ્યાર્થી મિત્રો કમર્શિયલ બેંક્સ પણ પોતે અમુક છે એ ધંધાદારી પેઢીઓ પણ અને છે ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિગત વ્યક્તિઓ પણ છે એ આની અંદર સરકારને છે અત્યારે વિકાસના કાર્યોની અંદર પૈસા આપે છે અને છે સરકાર એને એફડી કરતા પણ છે એ ઊંચું વ્યાજ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો
આ જ રીતે બેંક પણ પોતાના પૈસા છે એ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ ની અંદર રોકે છે, સરકારને વિકાસના કાર્યો કરાવવામાં છે એ મદદરૂપ બને છે અને એની પાસેથી પણ છે ઊંચું વ્યાજ વસૂલે છે. આ ઉપરાંત તમને ખબર જ છે મેઇન કામ શું છે કે છે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિ કે સંસ્થાને ધિરાણ આપે છે અને આ તમામ કાર્યો માટે બેંક શું કરશે? તેમની પાસેથી વ્યાજ વસૂલે છે. તો બેઝિકલી બેંક કેવી રીતે કામ કરે છે વિદ્યાર્થી મિત્રો? તો કે છે જોઈએ હવે બેંક કેવી રીતે પ્રોફિટ કમાય છે. થાપણો આપનાર વ્યક્તિ કરતા ઊંચા વ્યાજે ધિરાણ આપીને બેંક પોતે નફો મેળવે છે. યાની કે જો તમે બેંકમાં છે એ પૈસા જમા કરાવશો તો બેંક છે એના ઉપર તમને ઓછું વ્યાજ આપશે, રાધર ધેન કે બેંક જે વ્યક્તિઓને કે સંસ્થાઓને છે પૈસા ધીરે છે અથવા ગવર્મેન્ટને છે એ પૈસા ધીરે છે એના વિકાસના કાર્યો માટે, તો એની પાસેથી છે પોતે એ ઊંચું વ્યાજ વસૂલશે અને આ જે વ્યાજની છે એ રમત છે એમાંથી બેંક છે એ પોતે નફો મેળવશે. તો જે આ વ્યાજના દરનો છે તફાવત છે એના દ્વારા બેંક પોતે છે એ નફો મેળવતી એક સંસ્થા છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ શું કહે છે. આમ બીજા અર્થમાં વ્યાપારી બેંકો સામાન્ય પ્રજાના પૈસાને થાપણો સ્વરૂપે સ્વીકારે છે અને આ પૈસાની હેરફેર દ્વારા પોતે નફો મેળવે. પૈસાની હેરફેર કરશે, ક્યાંક પૈસા ઇન્વેસ્ટ કરશે અને એવી રીતે છે કમર્શિયલ બેંક્સ છે એ પોતે પૈસા કમાય છે. તો વિદ્યાર્થી મિત્રો આવતા લેક્ચરની અંદર હવે છે આપણે એ વેપારી બેંકોના છે એ કાર્યો જોવાના છે. જો તમને અમારા વિડિયો લેક્ચર છે એ પસંદ આવતા હોય તો આને લાઈક કરો તથા તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે આને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.